નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા તેમની આરાધ્ય દેવી માટે અશ્વલીન શબ્દોનો ઉપયોગ થતા ભાવનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ડાયરાના કલાકાર મનસુખ રાઠોડ દ્વારા ડાયરામાં માતાજી માટે અશ્વલીન અને અભદ્ર ટિપ્પણી કરતા વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા ભાવનગર કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપ્યું હતું. મનસુખભાઈ રાઠોડ ઉપર કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. રાજકોટના ડાયરાના કલાકાર મનસુખભાઈ રાઠોડ અને વિસાવદરના એક કાર્યક્રમમાં દેવી પૂજકના આરાધ્ય દેવી માતાજી વિશે અશ્વલીન શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેને લઈને સમગ્ર દેવી પૂજક સમાજની લાગણી દુભાઈ હતી. મનસુખ રાઠોડ દ્વારા અભદ્ર વાણી વિલાસ કરવામાં આવતા જ જેને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાવનગર વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મનસુખ રાઠોડ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. જીકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. નામ તમારું? રમેશભાઈ સૌજીભાઈ સોલંકી. ઘણા સમયથી એક મનસુખભાઈ રાઠોડ નામનો વ્યક્તિ હિન્દુ સમાજની દેવી દેવતાઓ વિશે ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર વાણી વિલાસ કરે છે, તો અમારા ભારતભરના તમામ દેવી પૂજક સમાજનો અને હિન્દુ ધર્મના લોકોનો એક ઉગ્ર વ્યાપક અસંતોષ વ્યાપ્યો છે. અને અમે આ જે મનસુખ રાઠોડ જે અભદ્ર ટિપ્પણીઓ દેવી દેવતાઓ વિશે કરે છે એને સખ્ત શબ્દોમાં દેવી પૂજક સમાજ વખોડી રહ્યો છે. આવા જે વ્યક્તિઓ જે છે, જે ભારતીય સંવિધાનમાં તમામ ધર્મને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે, કોઈ પણ ધર્મનું અપમાન કરવું તે ગુનો બને છે. ત્યારે મનસુખ રાઠોડ જેવા વ્યક્તિને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યની અંદર આવા મનસુખ રાઠોડ જેવા વ્યક્તિઓ કૃષ્ણ ભગવાન, ભોળાનાથ કે હિન્દુ સમાજના કોઈ પણ દેવી દેવતાઓ, મેરડીમાં કે બહુચરાજીમાંનું અપમાન ન કરે, જેથી કરીને હિન્દુ સમાજની જે લાગણીઓ દુભાઈ છે તે દુભાઈ નહીં. તેના માટે કલેક્ટર સાહેબને અમે અત્યારે હાલમાં અમારો દેવી પૂજક સમાજ ભાવનગરનો તમામ અત્યારે આવેદનપત્ર આપવા આવ્યો છે, જેથી અમારી કલેક્ટર સાહેબને એક જ માંગ છે કે આ મનસુખ રાઠોડ સામે કાયદાકીય જે કંઈ પગલાં ભરવામાં આવે તે પગલાં ભરી અને જેલ હવાલે કરવામાં આવે.